તો દેવભૂમિ દ્વારકાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દેવભૂમિ દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય। દેવભૂમિ દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય કે જ્યાં જામખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં બેદરકારી સામે આવી છે। ત્યારે યુઝ કરાયેલ મેડિકલ વેસ્ટને ખુલ્લામાં ફેંકી દેવામાં આવ્યો કે જ્યાં હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ મેડિકલ વેસ્ટને ખુલ્લામાં નાખ્યો। ત્યારે મેડિકલ વેસ્ટના ઢગલાઓના કારણે ગંદકી ફેલાઈ રહી છે અને જ્યાં હોસ્પિટલના કામે આવતા લોકોમાં પણ ગંદકીના કારણે નારાજગી જોવા મળી રહી છે। ત્યારે હોસ્પિટલનું તંત્ર જાણે નિંદ્રાધીન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં વહેલી તકે સફાઈ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે દેવભૂમિ દ્વારકાથી કે જ્યાં દેવભૂમિ દ્વારકાની જે સરકારી હોસ્પિટલ છે તેમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। જામખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં આ બેદરકારી સામે આવી છે। ત્યારે યુઝ કરાયેલ જે મેડિકલ વેસ્ટને ખુલ્લામાં ફેંકી દેવામાં આવે છે, જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો કે જ્યાં જે મેડિકલ વેસ્ટનો ખુલ્લામાં ફેંકી દેવામાં આવ્યા છે। ત્યારે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ મેડિકલ વેસ્ટને ખુલ્લામાં ફેંકવામાં આવ્યો છે કે જ્યાં મેડિકલ વેસ્ટના ઢગલાઓના કારણે આવેલી સરકારી હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। ત્યારે વિનંતી કે આવી રીતના જે ગંદકી થાય છે એના ઉપર અંકુશ લાવવું જરૂરી। આજ દર્દીઓના સગા કોઈ પણ આવતા હોય ત્યારે એ પણ ગંદકીમાં બીમાર થઈ જતા હોય એવી ચિંતા સેવાઈ રહી છે। ગંદકીનો સામ્રાજ્ય અહીં આવી રીતના ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે। પછી અબોલ જીવો છે તે પણ આવીને આવી રીતના પ્લાસ્ટિક અને સોયું ખાઈ અને બીમાર થતા હોય છે। તંત્રને ઘણી બધી રજૂઆત કરવા છતાં પણ આનો કોઈ નિવાડો નથી આવતો। એટલે હવે જો આ નિવાડો નહીં આવે તો જાગૃત લોકો છે તે આના પ્રત્યે છે ને આગળ પણ રજૂઆત લેખિત કરવી પડે કે આંદોલન કરવું પડે તો કરવા માટે તૈયાર છે। એટલે તંત્રને વિનંતી જલ્દીથી જલ્દી આ છે જે ગંદકી છે એ દૂર કરો।